હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ, પાછો બ્લોગ બનાવવાને જવાનું છે. આપણે ઉમિયાધામ જવું છે એવું છે. અને રેગ્યુલર આપણે હારે ભીમભાઈ હોય એમ ભીમભાઈ છે આપણે હારે, અને આપણી માણકી પણ છે. તો જઈએ છીએ ઉમિયાધામ. ત્યાં જઈને આગળ જઈને તમને મળે. અહીંથી મૂકી દઉં છું સિનેમેટિક શોટ. હલો મિત્રો, જો તો આપણે ઉમિયાધામ પહોંચી જશે અને ઉમિયાધામનો ગેટ તમને બતાવું કેવો છે. એ આવો છે કાંઈક ગેટ ઉમિયાધામનો, અને ઉપર લખેલું છે શ્રી ઉમિયાધામ સુરત. આવો ક્યાંક ગેટ છે. તો જો મિત્રો, અત્યારે મંદિર તો બંધ હતું, પણ બાજુમાં મહાદેવનું મંદિર છે, ઉમેશ્વર મહાદેવ મંદિર. ત્યાં તમને દર્શન કરાવવું. અને મંદિર હમણાં 11 વાગે ખુલ્લી જાય, એટલે 11 વાગે ત્યાં પણ દર્શન કરાવી દઈશ. અત્યારે પહેલાં ઉમેશ્વર મહાદેવના દર્શન કરાવરાવું તમને અહીંથી. આ મિત્રો ઉમેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બાજુમાં છે. તો જો મિત્રો, આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા, અને બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, અને તમને દર્શન કરાવરાવું. જો મિત્રો, બાજુમાં શીતળામાનું મંદિર છે, દર્શન કરાવી દઉં. તો જો મિત્રો, ઉમિયાધામ મંદિર પણ ખુલ્લી ગયું છે. 11 વાગ્યા ખુલ્લે છે, તો એ પણ ખુલ્લી ગયું છે. તમને દેખાડું. આવું કાંઈક મંદિર છે. અહીંથી એન્ટર થવાનું છે. અહીંથી એન્ટર થાવ એટલે અમે ઉમિયાધામ મંદિર છે, મૂર્તિ ન્યા છે ને. અહીંથી મૂર્તિ ન્યા છે, એટલે ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને પાસે જઈને તમને દર્શન કરાવરાવું. તો જો મિત્રો, રાધે કૃષ્ણના દર્શન કરીને આવ્યા છે. આપણને ખબર નહોતી, એટલે આપણે ઉમિયાધામ કીધું હતું, પણ ઉમિયામાંનું મૂર્તિ તો ઉપર છે. તો હવે તમને ઉપર લઈ જઈને દર્શન કરાવરાવું. ઉપર જવી છે હવે. તો જો મિત્રો, ઉપર જવી છે હવે આપણે. ઉપર દર્શન કરાવરાવું તમને. અહીંથી જો દર્શન કરાવરાવું. પહેલાં તો જો મિત્રો, તમને અહીંયા ઉપરનો નજારો બધો દેખાડી દઉં. ઉપર જુઓ, ઝુમ્મર છે. આણપા જુઓ, આણપાનો નજારો આવું કાકા. ગુરુ કંજગદ શિવેન વચ દાત્વા ગિરિશાચ્છ વદામસી જથાન સર્વ વિજગદ.
જો મિત્રો અહીંયા ગાર્ડન છે, આવું કાંક ગાર્ડન છે, હું દેખાડું તમને. અહીં પર એટલાકમાં ગાર્ડન છે, અહીંયા એટલાકમાં નાળિયેરિયું છે, અને એટલું ગાર્ડન નાનું અમથું ગાર્ડન છે પણ સારું છે. ધરોક બરોક હેઠે બધી મસ્તીનું ગાર્ડન છે. જો મિત્રો ઉમિયા ધામના તમને દર્શન કરાવરાવ્યા તો કોમેન્ટમાં લખી નાખજો જય ઉમિયા માને, રાધે કૃષ્ણ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હોય, એટલે પહેલો વિડીયો મૂકું એટલે તમારામાં નોટિફિકેશન પહેલાં આવે.